થોડા સમય પહેલા પેગ્વિનની કહાની સોશિયલ મીડિયા પર છવાઈ હતી અને હવે સોશિયલ મીડિયાની આજકાલ એક નાનકડા વાનરે ઘેલું કર્યું છે. હા, તમે પણ આ વિડીયો જોયો જ હશે. આ વિડીયો છે નાનકડા એક ઝૂમાં રહેતા નાનકડા વાનર પંચનો. ઝૂના કર્મીઓએ આ બાળ વાનરને નામ આપ્યું છે પંચ. પંચની કહાની કંઈક એવી છે કે જન્મની સાથે જ તેની માતાએ તેને તરછોડી દીધું હતું. જાપાનના ઇચિકાવા સિટી ઝૂમાં માત્ર 7 મહિના પહેલા જ 26 જુલાઈ 2025ના રોજ જન્મેલું આ બાળ વાનર સતત હૂંફ શોધી રહ્યું હતું. ઝૂના અન્ય વાનર તેને સ્વીકારી પણ નહોતા રહ્યા અને તેના કારણે તે ઉદાસ રહેવા લાગ્યો. ઝૂના કર્મચારીઓએ તેને એક સોફ્ટ ટોય આપ્યું અને તેની સાથે ધીરે ધીરે પંચનું મન લાગી ગયું. પછી તો પંચ એ સોફ્ટ ટોયની સાથે જ દેખાવા લાગ્યો. રમતા, સૂતા, વહાલ કરતા, ખાતા પીતા આ સોફ્ટ ટોય જ પંચની કંપની બની ગયું જાણે. કર્મચારીઓએ તેના ફોટા પાડ્યા અને તે ફોટા અને વિડીયો હવે સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. લોકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તો ઘણી બધી ઇમોશનલ કમેન્ટ્સ પણ આ વિડીયોઝ અને ફોટોગ્રાફ્સ પર પણ આવી રહી છે. કેટલાક લોકોએ તો પંચને એડોપ્ટ કરવાની પણ તૈયારી બતાવી છે. પણ હા, ઇન્ટરનેટ પર આજે તો પંચની ક્યુટનેસ અને નિર્દોષ હરકતો છવાઈ ગઈ છે.